જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું પોડેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે. તો તેના ફક્ત 3 કલાકમાં જ નિર્જા કોટર દ્વારા જે ખૂબ જ મોટી જાહેરાત થયેલી છે, એટલે કે જે જાહેરાત થયેલી છે જેમાં ઉમેદવારોને જે મૂંઝવતા તમામ પ્રશ્નો છે કે જે 40,000 પ્લસ જેટલા ઉમેદવારોને શા માટે ભરતી બોર્ડ દ્વારા ડિસ્કોલિફાય કરવામાં આવેલા છે તેની તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. અને ખાસ જો તમે ગુજરાત પોલીસ ભરતી અને અન્ય તમામ ભરતીની તૈયારી કરતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં તમને તમામ અપડેટ છે તે ફ્રીમાં અને સૌથી પહેલા મળી જશે. અને જો તમારે પીએસઆઈ ભરતીની ફાઇનલ જેટલા પણ ઉમેદવારોને 40% માર્ક આવેલા છે અને 40%થી નીચે છે તેઓ બંને પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગઈ છે. તો ખાસ તમામ મિત્રો છે તો તેમાં જોઈન થઈ જજો. તો સૌપ્રથમ તો આપણે જે gpr2.gujarat.gov જે નિર્જા કોટરનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપર એક નજર ફેરી લઈ તો પીએસઆઈ ભરતીની એક્ઝામ છે તેની પહેલા તારીખ તમને જણાવી દઉં કે 13/4/2025 ના રોજ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા છે તે લેવામાં આવી હતી. અને તેમાં પેપર 1 અને પેપર 2 માં ક્વોલિફાય થયેલા તમામ ઉમેદવારોના છે તે પેપરના ગુણ જોવા માટે છે તે gprb.gujarat.gov વેબસાઇટ ઉપર જઈ અને તમામ મિત્રો છે તે પીડીએફ ડાઉનલોડ કરી શકશે. તો હવે જે અગત્યની સૂચના છે કે જે ઉમેદવારો ડિસ્કોલિફાય થયા છે તેવા મિત્રોને આગળ શું કરવું અને જે ઉમેદવારોને જે ડીવી માટે બોલાવવામાં આવેલા છે તો તે ક્યારે બોલાવવામાં આવશે તેની પણ હવે એક વાત કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે જે રિઝલ્ટ આવ્યું છે તેના વિશે એનાલિસ કરીએ તો પીએસઆઈ પેપર 2 લેખિત પરીક્ષાના માર્ક છે તે આજે જાહેર થઈ ગયા છે, એટલે કે આજે 26/12/2025 ના દિવસે. તેમાં કુલ 49,979 જેટલા ઉમેદવારોને પીએસઆર પેમાં લેખિત પરીક્ષા આપી હતી, એટલે કે 49,279 ઉમેદવારો છે તે પીએસઆઈ ભરતી લેખિત પરીક્ષા 2 આપેલી હતી, જેમાંથી 8,676 ઉમેદવારોને પેપર 2 માં ક્વોલિફાય થયા છે. એટલે કે ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ ઉમેદવારોનો મોટો ઝટકો આપી દેવામાં આવેલો છે કે ફક્ત 40,593 ઉમેદવારોને છે તે ડિસ્કોલિફાય કરવામાં આવેલા છે અને 49,269 ઉમેદવારોમાંથી ફક્ત 8,676 જેટલા ઉમેદવારોને છે તે પેપર 2 માં ક્વોલિફાય એટલે કે પાસ કરવામાં આવશે. હવે આમાંથી 2 ગણાનું મેરિટ પડશે જે ડીવી માટે ઉમેદવારોને છે તે આગળ બોલાવવામાં આવશે. અને અન્ય તમામ વિગતો છે ચેનલ સાથે જોડાયેલી રહેજો, આપણે માહિતી આપતા રહીશું. તો હવે જે ઓફિશિયલ નોટિફિકેશન મુજબ વાત કરી લઈએ તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે બિનહથિયારી પોલીસ સબ કોન્સ્ટેબલ જે પીએસઆઈ ની ભરતી છે તે 13/4/2025 ના રોજ લેખિત પરીક્ષા પેપર 2 ના ગુણ જાહેર કરવા બાબત છે તે અગત્યની ભરતી બોર્ડ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક gprb.gujarat.gov જેમાં પાર્ટ એ અને પાર્ટ બી મુજબ જેટલા પણ ઉમેદવારો પાસ થયા છે તેમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં સ્કિલ ડિસ્ફાઈ લાઈવમાં હાજર રહેલા હોય તેવા 49,269 જેટલા ઉમેદવારોના ગુણ ભરતી બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા છે. તો હવે ઉમેદવારોને ખાસ જેટલા પણ મૂંઝવતા પ્રશ્ન છે તેની વાત કરીએ તો સૌપ્રથમ પેપર 2 માં 40 ગુણ કરતા વધુ ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોની યાદી, એટલે કે ભરતી બોર્ડ દ્વારા હાલમાં 2 પીડીએફ છે તે જાહેર કરવામાં આવેલી છે. કે સૌપ્રથમ તો જેટલા પણ ઉમેદવારો 40% માર્ક છે તેથી વધારે છે તેવા ઉમેદવારોની પ્રથમ યાદી છે તે અહીંથી ક્લિક કરી શકશો. અને પેપર 2 માં 40 ગુણથી ઓછા મેળવેલા ગુણ તેવા ઉમેદવારોની યાદી અહીં જોવા માટે ક્લિક કરો. એટલે કે જે ઉમેદવારો ડિસ્કોલિફાય થયા છે તેવા ઉમેદવારોને છે તે યાદી પણ જાહેર કરવામાં આવેલી છે. પીએસઆઈ કેટેગરી 7/3/2024 ની પરીક્ષાના નિયમો અને જે જોગવાઈઓ મુજબ છે તે લેખિત પરીક્ષાના ગુણ ચકાસણી રીચેકિંગ 15 દિવસની અંદર સમય મર્યાદા આપેલા છે. જે ગુણ જાહેર કરેલા યાદીમાં જે પણ ઉમેદવારોને પોતાના લેખિત પરીક્ષાના પેપર 2 નું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તેઓ માત્ર રીચેકિંગ કરાવી શકશે, રી ઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં. તેની ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી. એટલે કે જે ઉમેદવારને
પાર્ટ 2 માં જો તે 40% માર્ક નથી અને જો તમે ભરતી બોર્ડમાં રજૂઆત કરવા માંગતા હોય તો ભરતી બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયાના 15 દિવસ એટલે કે આજથી 15 દિવસની અંદર તમે ફક્ત રીચેકિંગ માટે અરજી છે તે કરી શકશો. રી ઇવેલ્યુશન છે તે ઓપ્શન આપવામાં નથી આવ્યો અને તે માટેની ફી છે તે રીચેકિંગ માટેની 300 જે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નિયમો રાષ્ટ્રીય બેંકો ડિમાન્ડ ટ્રાન્સફર છે જે તમારા ગાંધીનગર કોલ લેટરની ઝેરોક્સ અરજી જેમાં ઉમેદવારોને પોતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. એટલે કે જે તમે ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ આપ્યા હતા તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ નામ સાથેના જે કોલ લેટર તમારો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નામ અને જે તમારે કેન્સલ છે જે 300 રૂપિયા ફ્રી તે પણ રિફંડ કરવાની રહેશે. 10/1/2026 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર 12 રહીત ઉદ્યાન નજીક સેક્ટર 9 ગાંધીનગર ખાતે તમારે પહોંચાડવાનું રહેશે. એટલે કે ખાસ તમારા મિત્રો છે તે યાદ રાખવું. તો તમને સૌપ્રથમ તો જણાવી દઉં કે આજે તારીખ છે 26 અને તમારે 10/1/2026 ના દિવસે છે તે રૂબરૂ અથવા ટપાલ પોસ્ટ દ્વારા છે તે ભરતી બોર્ડ દ્વારા જે આપણે આગળ વાત કરીએ તો સેક્ટર 9 ગાંધીનગર સામે સરનામે અરજી છે તે ઉમેદવારો છે તે અવશ્ય મોકલવાની રહેશે. અન્ય રીતે મળેલી અરજી જેમ કે 10/1/2026 કલાક 17 વાગ્યા બાદ જો કોઈ બધી અરજી આવશે તો ભરતી બોર્ડ દ્વારા છે તે નહીં સ્વીકારવામાં આવે. તો તમામ મિત્રો છે જે પણ ઉમેદવારોને જો રિઝલ્ટ બાબતે કોઈ સુધારણા કરવા માંગતા હોય તો તેવા મિત્રો 15 દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે. તો ખાસ તમામ મિત્રો જો તમારો વાંધો હોય તો વહેલી તકે રૂબરૂ અથવા અરજી સ્પીડ પોસ્ટના માધ્યમથી પણ તમે કરી શકશો. લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની રીત ચકાસણીમાં જો કોઈ ગેરસર લાગુ પડે તો સંબંધિત ઉમેદવારોને રદ કરવામાં આવશે જેની તમામ બંધનકર્તા રહેશે. ઉપરોક્ત સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવારો કોઈ પણ તબક્કે ગેરરીત આચરેલું હોવાનું ધ્યાનમાં લેવામાં આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી દેશે તો તેઓને ઉમેદવારોને રદ કરવામાં આવશે. સરકારશ્રીના નામકોટ તરફથી વખતે જે ચુકાદો નિર્ણય આવશે તે ઉમેદવારો બંધન કરતા રહેશે. હવે સૌપ્રથમ તો હજી જે ઉમેદવારો છે તે આ માહિતી ન જોઈ તો ફરીદાર તમને જણાવી દઉં કે સૌપ્રથમ તો પીએસઆઈ ભરતીનું જે પાર્ટ એ અને પાર્ટ બી મુજબના છે તે માર્ક ઉમેદવારોને હાલ જાહેર કરેલા છે અને હવે ટૂંક સમયમાં 2 ગણાનું ડીવી લિસ્ટ માટેનું છે તે કાર્યક્રમ હવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. ટોટલ 49,279 જેટલા ઉમેદવારો છે તે પીએસઆઈ ની જે પરીક્ષા છે તે લેખિત 2 ની આપી હતી અને તેમાંથી ફક્ત 8,673 જેટલા જ ઉમેદવારોને છે તે ભરતી બોર્ડ દ્વારા પાસ કરવામાં આવેલા છે. તો આથી પીએસઆઈ ભરતીની ખૂબ જ અને સરળ રીતે તમને માહિતી આપી છે. હજી સુધી જો તમને કાંઈ ન જણાય તો આપણા ટેલિગ્રામમાં જોડાઈ જાઓ જ્યાં તમને તમામ માહિતી મૂકવામાં આવેલી છે. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.